સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડની ટીમે પારડી દીપકવાડીમાં ચાલતા મોટા અવૈધ ગેસ રિફિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 12,23,435.50 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ નીતિનભાઈ, હેડ કોન્સ્ટેબલ અરશદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રીતેશભાઈ અને નવીન યાદવને બાતમી મળી હતી કે પારડીના દીપકવાડીમાં આવેલા શરદકુમાર અમૃતભાઈ પટેલના ભાડાના મકાનમાં સબસિડાઇઝ રસોઈ ગેસના બોટલમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલાઓમાં ગેસ ટ્રાન્સફર કરવાનું કામ ચાલી રહ્યું છે. જેના આધારે છાપો મારી રાશિદ મોહમ્મદ, આમદ ખાન ઉંમર વર્ષ 32, અયુબ ખાન, રહેમતુલ્લા ખાન ઉંમર વર્ષ 25 અને એક 16 વર્ષીય કિશોરની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જેસલમેરના રહેવાસી છે અને હાલમાં પારડીમાં રહેતા હતા. પોલીસે 69 લાલ રંગના સબડિઝાઇન ઇન્ડિયન ગેસના ભરેલા બોટલ, 13 વાદળી રંગના કોમર્શિયલ ગેસના ભરેલા બોટલ અને મોટી સંખ્યામાં ખાલી બોટલો જપ્ત કર્યા છે. આ ઉપરાંત મહિન્દ્રા બોલેરો પિકઅપનું ગેસ રિફિલિંગ માટેનું ઇલેક્ટ્રિક મોટર પંપ, વજન કાંટો અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ રેકેટમાં સૌથી ગંભીર બાબત એ છે કે આ અવૈધ કામગીરી કોઈપણ ફાયર સેફટી વ્યવસ્થા વિના કરવામાં આવતી હતી. આવી બેદરકારીથી મોટો અકસ્માત થઈ શકતો હતો. ગેસ રિફિલિંગ માટે ઇલેક્ટ્રિક મોટર પંપ, રબરની પાઇપો અને રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા ઈસમો મયુરી ઇન્ડિયન ગેસ એજન્સી ચણવાઈ રોડ, સાંઈ મંદિર પાસે પારનેરાથી ગેસના બોટલો મેળવી તેમાંથી કોમર્શિયલ બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા. આ કોમર્શિયલ ગેસ તેઓ વિવિધ હોટલોમાં કોમર્શિયલ દરે વેચતા હતા, જેથી તેમને મોટો નફો મળતો હતો. ઝડપાયેલા ઈસમો પાસે કોઈ ગેસ એજન્સી લાયસન્સ કે સક્ષમ સત્તા અધિકારીનું પરમિટ નહોતું. તેમની પાસે ખરીદેલા ગેસ બોટલના બિલ પણ નહોતા. એસઓજી પોલીસે પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.